વિષય ગુજરાતી પાઠ 8 પત્ર લખવાની મજા પાઠ છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા। હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ લખીશું। સ્વાધ્યાય પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો જવાબ આપશે, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસાવતા શીખવે છે। બીજું છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો જવાબ આવશે, દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે। ત્રીજું છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે? તો જવાબ, વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે। ચોથું છે, પત્રના અંતે શું લખાય છે? તો જવાબ, પત્રના અંતે વિદાય વચન લખાય છે, જેમ કે લિખિતં સ્નેહાધીન રેશમાના નમસ્કાર। બીજો પ્રશ્ન છે, પત્ર લેખનમાં શી કાળજી લેવી જોઈએ? પત્ર લખતી વખતે શું કાળજી રાખવી જોઈએ તેના વિશે લખવાનું છે। તો પત્ર લેખનમાં નીચે મુજબ કાળજી રાખવી જોઈએ। પછી પેલું કરીને લખવાનું, પત્ર લખનારને પોતાનું નામ, સરનામું તથા તારીખના મથાળે જમણી બાજુએ લખવા જોઈએ। પછી 2 નંબર કરીને જેમણે પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ। પછી 3 કરીને લખવાનું, પત્રમાં પોતાના વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ। 4 કરીને પત્ર મળોડદાર અક્ષરે લખવો જોઈએ। પછી 5 કરીને પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। 6 કરીને લેખનમાં ભાષાકીય ભૂલો ન થવી જોઈએ। પછી 7 કરીને લખવાનું, પત્ર મોકલનાર પરબિડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું અને પિનકોડ નંબર લખવા જોઈએ। પ્રશ્ન નંબર 3, તમારા ઘરે આવેલો જૂનો પત્ર વર્ગમાં લઈ આવો। પછી નીચે પ્રમાણે પ્રશ્નોના ઉત્તર લખો। તમારા ઘરેથી કોઈ જૂનો પત્ર હોય, કોઈએ પહેલાં લખેલો હોય એ પત્ર લઈ આવવાનો છે અને નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે। પેલું છે, પત્ર કોણે લખ્યો છે? તો પત્ર લખનારનું નામ લખવાનું છે। પત્ર પર કયું સરનામું છે? તો પત્રમાં સરનામું આપ્યું હોય, પત્ર લખ્યો હોય એને એ સરનામું લખવાનું છે। તમારી ઘરે કોઈ જૂનો પત્ર હોય તો તેમાંથી જોઈને લખજો। ટપાલ હોય તો ટપાલમાં પણ હશે। પછી પત્ર પર કઈ તારીખ લખેલી છે? પછી એ પત્ર કઈ તારીખ આવ્યો હતો તો એ ટપાલ તમારી ઘરે જૂની હોય તો તેમાં જોઈને લખજો। પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો। પછી જ્યારે પત્ર મોકલો હશે ત્યારે પોસ્ટ ઓફિસે ગયા હોય તો તેનો સિક્કો મારેલો હોય અને એની તારીખ લખી હશે એ લખવાની છે। પ્રશ્ન નંબર 4, નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્ય લખો। નીચે શબ્દ આપ્યા છે તેનું વાક્ય લખવાનું છે। પેલું છે, ટપાલી, તો વાક્ય લખવાનું છે, ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે। બીજું છે, કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે, તેનાથી અનેક કામો જલ્દીથી અને ચોકસાઈપૂર્વક થાય છે। ત્રીજું છે, મોબાઈલ સંદેશો મોકલવા કે મેળવવા માટેનું ઉત્તમ સાધન છે, તેના બીજા અનેક ઉપયોગો છે। ચોથું છે, ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે, તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે મોકલવામાં આવે છે। કબૂતર, પછી પહેલાં કબૂતરનો ઉપયોગ દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો હતો, તે પોતાની દિશા ભૂલતું નથી। પછી છે, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો। વાક્યનું અનુલેખન કરો। વાક્યનું અનુલેખન એટલે વાક્ય ફરીથી લખવાના છે, એની સામે લખવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે। તો પેલું વાક્ય છે, સાહેબ પત્ર કેવી રીતે લખાયો? તો આ વાક્ય કોણ બોલે છે? તો કે વસંત। બીજું છે, બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો? તો આ વાક્ય અશોકભાઈ બોલે છે। ત્રીજું છે, મને તમારી બહુ યાદ આવે છે, તો આ વાક્ય પણ અશોકભાઈ બોલે છે। પ્રશ્ન નંબર 6, પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું મળે છે? કેટલી કિંમત કેટલી? દરેકની કિંમત કેટલી છે? નોંધ કરો। પછી પોસ્ટ ઓફિસની મુલાકાત લેવાની છે અને પોસ્ટ ઓફિસે શું મળે તેનું યાદી બનાવવાની છે અને તેની કિંમત કેટલી હોય છે તેના વિશે પણ લખવાનું છે। તો એનો જવાબ લખશો, હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગયો હતો। પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે, ત્યાં પોસ્ટકાર્ડ, અંતરદર્શીય પત્ર અને પરબિડિયા મળે છે, ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે, ત્યાં કલર પર
વાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે. પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય છે અને ઉપાડી શકાય છે. પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા, અંતરદર્શીયની કિંમત ₹2.50, પરબિડિયાની કિંમત ₹5 છે.